નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. કાંકરેજમાં ભવ્ય સમૂહલગ્ન 26 નવદંપતીઓએ અગ્નિ સાક્ષી સામે લીધા ફેરા, સમાજમાં એકતાનું અનોખું ઉદાહરણ. કાંકરેજ તાલુકામાં સામાજિક સમરસતા અને ધાર્મિક પરંપરાનું પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું છે. શ્રી ભવાની સમૂહલગ્ન સેવા સમિતિ માટપાડી કંબોઈના માર્ગદર્શન અને સોલંકી પરિવારના નવયુવાનોના આગેવાની હેઠળ ભવ્ય સમૂહલગ્ન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ 26 નવદંપતીઓએ હિન્દુ વૈદિક પરંપરા મુજબ અગ્નિ સાક્ષી સાથે રાખી અને મંત્રોચ્ચાર વચ્ચે જીવનસાથી તરીકે નવા જીવનની શરૂઆત કરી હતી. લગ્ન વિધિ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ ભાવ, આનંદ અને ધાર્મિક શ્રદ્ધાથી ભરપૂર બની ગયું હતું. કાર્યક્રમમાં કાંકરેજ તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો, સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દરેક નવદંપતીને સમાજ તરફથી આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમના સુખદ દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર આયોજન યુવાનોની ટીમ દ્વારા ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. મહેમાનોના સ્વાગતથી લઈને ભોજન વ્યવસ્થા, પાણી, બેસવાની સુવિધા, પાર્કિંગ તેમજ ધાર્મિક વિધિ સુધીની તમામ જવાબદારીઓ સુચારુ રીતે નિભાવવામાં આવી હતી. આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધારવી, આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવું, દહેજ પ્રથાને દૂર કરવાની દિશામાં પ્રેરણા આપવી તથા સમાજ સેવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. સમગ્ર કાંકરેજ વિસ્તારમાં ભવ્ય સમૂહલગ્નને લઈ પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે અને શ્રી ભવાની સમૂહલગ્ન સેવા સમિતિના પ્રયાસને સર્વત્ર બિરદાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટર દયારામભાઈ નાઈ, કાંકરેજ. આજે માટપાટે દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું. તેમાં આખી માટપાટે ગોત્રી કમિટીના સભ્યો સાથે ગામ લોકોનો સારામાં સારો સહકાર મળ્યો અને અમારું સમૂહ લગ્નનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું. કેટલી દીકરીઓના સમૂહ લગ્ન કર્યા? 26 દીકરીઓના લગ્ન હતા. આયોજન કર્યું, સફળ રીતે બધા ભાઈઓનો સાથ સહકાર મળ્યો, સફળ રીતે